સિમ્સની સંસ્થા જ્યારે ચાલુ થઈ વર્ષો પહેલા 90% અમે કાર્ડિયોલોજિસ્ટના સહકારથી થયેલી, જે તમને ખ્યાલ છે. અને આગળ જતાં આપણે બધી સ્પેશિયાલિટી એક્સપાન્ડ કરી અવારનવાર આપણે કેન્સર, ન્યુરોલોજી, ન્યુરોસાયન્સ બધાને આપણે ડેવલપ કર્યા છે. પણ હૃદય રોગની બીમારી અને વાસ્ક્યુલર બીમારી આપણી મેઇન રહી છે. એ સંદર્ભમાં ઘણું કામ વધવાથી આપણે હમણાં જ આ જ અઠવાડિયે ચોથી ભારતની સૌથી અદ્યતન, વિશ્વની સૌથી અદ્યતન માની કેથલેબ લાવ્યા છીએ. એ કેથલેબ તો બધા લાવે છે, પણ આપણે પહેલી પ્રાઇવેટ હોસ્પિટલ એન્ટાયર વેસ્ટર્ન ઇન્ડિયા, સેન્ટ્રલ ઇન્ડિયા, જ્યાં 4 કેથલેબ રહેશે. હવે જનરલી મોટાભાગની અમદાવાદની હોસ્પિટલ 1 કે 2 કેથલેબ જ છે, 3 પણ કોઈની પાસે નથી. આપણી પાસે 4 કેથલેબ એકબીજાને અડીને છે, જેની જગા 13 વર્ષ પહેલા અમે એક સ્વપ્ન તરીકે વિચાર્યું હતું કે આપણે કામ વધશે, સિમ સફળતાપૂર્વક આગળ વધશે, સમાજનો સહકાર મળશે, તો 4 કેથલેબની જગા રાખીએ, જે આટલે 13 વર્ષ પછી એ સફળતાપૂર્વક સ્વપ્નનો સાકાર થયું છે અને ચોથી કેથલેબ આવી છે. So we are now the first hospital in Western Central India in private which has now 4 cath labs. Why 4 cath labs? Cath lab નો સૌથી વધુ ઉપયોગ ઇમરજન્સી સારવારમાં થાય છે. જેમ આપણે કહ્યું કે અમને એટેક આવ્યો, મને બિલકુલ બેકગ્રાઉન્ડ નથી ખબર. આજકાલમાં એટેક અને હાર્ટ અને બ્રેઇન બેઉમાં, સ્ટ્રોકમાં પણ મિનિટોમાં જો આપણે કેથ લેબમાં આવી શકીએ અને મિનિટો અને કલાકોની અંદર જો નળી ખોલી શકાય તો આપણને આયુષ્ય મળે છે. ન્યુરોલોજીની અંદર ટોટલી રિકવર થઈ જાય છે, હાર્ટ એટેકમાં પણ. તો આજે અમારું કામ આટલું બધું વધ્યું છે, તો ઘણીવાર અગવડતાપૂર્વક કેથ લેબ ફ્રી નથી હોતી. વી આર નોટ એબલ ટુ ગેટ અ ફ્રી કેથ લેબ. તો આ ચોથી કેથ લેબ આવવાથી 24 કલાકમાં, દિવસમાં, એક મિનિટમાં ગમે ત્યારે મને કેથ લેબ એક વૃત્તિ હશે ઇમરજન્સીમાં તો મળી જશે. એ સંદર્ભમાં બહુ જ અદ્યતન કેથ લેબ મરેંગો સિમ્સ લાવ્યા છે. જે કાર્ડિયાક ઇમેજિંગ છે આપણું એ બહુ સારી થઈ શકશે. પ્રિસાઇઝ વેમાં આપણે સ્ટેન્ડ મૂકી શકીશું. જે આપણે બાયોડિગ્રેડેબલ સેન્સ છે જે સારી રીતે મૂકી શકીએ છીએ, એ પણ આ ટેકનોલોજીને કારણે મૂકી શકીશું. 3D મેપિંગ કરી અને સાઇઝિંગ ઓફ ધ વેસલ, કેલ્શિયમનું ક્વોન્ટિફિકેશન કેટલું છે, થ્રોમ્બસ ક્વોન્ટિફિકેશન કેટલું છે, એટલે જે પ્રિસાઇઝ લીઝન છે, જે બ્લોક છે એ કઈ ટાઈપનો છે અને એ પ્રમાણે અમે બેસ્ટ ટ્રીટમેન્ટ કઈ આપી શકીએ એ આપણે આ કેથ લેબમાં કરી શકીશું. અને બીજું સાથે એડવાન્ટેજ જે બીજા બધા છે કે ઇન્ટિગ્રેટેડ સીટી સ્કેનની ટેકનોલોજી છે સાથે, એ પણ આપણને એમાં ડેફિનેટલી મદદ કરશે. આનો ખર્ચો કેટલો ટોટલ આવે અને આ ગવર્મેન્ટના કાર્ડમાં ઇન્ક્લુડેડ છે? ના, ગવર્મેન્ટના કાર્ડમાં ઇન્ક્લુડેડ નથી, પણ મેડિક્લેમ જે આપણે ઇન્સ્યોરન્સ ફેસિલિટી હોય એ બધામાં ઇન્ક્લુડેડ છે, કેશલેસ ફેસિલિટી હોય એમાં. અને અમુક CGHS અને એ બધા જ્યારે આપણે ટાઈપ છે કે જે લોકોને આપણે એનો ફાયદો આપી શકીશું. એટલે એવું નથી થવાનું કે પેશન્ટને આને કારણે કંઈક કોસ્ટ વધવાની છે, પણ ડેફિનેટલી ટેકનોલોજીનો એડવાન્ટેજ પેશન્ટના આઉટકમમાં આપણને મળવાનો છે, જે અમારું મેઇન પર્પઝ છે. અંદાજિત કોસ્ટ, હાજી, બેઝિક કોસ્ટ કેટલી હોય છે? બેઝિક કોસ્ટ એન્જિયોગ્રાફીની સેમ જ રહેવાની છે. એમાં કોઈ આપણે એક્સ્ટ્રા કોઈ કોસ્ટ થતી નથી. જે એન્જિયોગ્રાફી આપણે પહેલાં કરીએ છીએ, એન્જિયોપ્લાસ્ટીની કોસ્ટ એ પણ સેમ કરીએ છીએ. કદાચ કંઈક ઇમેજિંગ ટેકનોલોજી હોય એનો કદાચ થોડોક એક્સ્ટ્રા ખર્ચો થાય, એ સિવાય બીજો કોઈ ખર્ચો આપણે એક્સ્ટ્રા લેવાના નથી. પણ ડેફિનેટલી સ્પેસિફિક કેસ જ્યારે હોય કે જ્યારે બહુ જ કેલ્શિયમવાળો બ્લોક હોય કે થ્રોમ્બસવાળો બ્લોક હોય, તો ડેફિનેટલી આપણે વધારે સારું આઉટકમ પેશન્ટને આપી શકીશું. એ મેઇન પર્પઝ છે. અને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી શકે, જે કીધું એ પ્રમાણે કે ઇમરજન્સીમાં આપણે કેથ લેબ બીઝી હોય અને અહીંયા આગળ ઇમરજન્સી હોય તો વેઇટ નહીં કરવું પડે, તરત જ આપણે કેથ લેબમાં લઈ અને એનું કામ આગળ વધારી શકીશું. એ મોટા એડવાન્ટેજ છે. हृदय की धड़कन का स्पेशलिस्ट, हृदय का इलेक्ट्रिशियन, और मैं ट्रीटमेंट करता हूँ हृदय का धबकारा जिसका अनियमित हो जाए, एरिथमियास के लिए. और ये जो न्यू कैथ लैब है उसके साथ हमने न्यू एडवांस 3 डायमेंशनल EP मैपिंग सिस्टम हमारी है अभी, उसको कहते हैं इनसाइट प्रिसीशन सिस्टम. जिन पेशेंट का हृदय का धबकारा बहुत अनियमित हो जाता है, ऐसे पेशेंट में ये एडवांस सिस्टम से उनकी ट्रीटमेंट बहुत अच्छी हो जाती है. हम पिछले 20 वर्ष से
3D मैपिंग सिस्टम से भी ट्रीटमेंट कर रहे हैं पेशेंट्स का, पर ये जो सिस्टम है ये करंटली सबसे एडवांस सिस्टम है और पेशेंट की ट्रीटमेंट में इससे बहुत फ़ायदा होगा, बहुत ईजी रहेगा। बेसिक ट्रीटमेंट में आप करते क्या हो? एक जिन दर्दियों का हृदय का धबकारा अनियमित हो जाता है, अगर गति बहुत स्लो हो गई तो ऐसे पेशेंट में हम पेस मेकर लगाते हैं, स्पेशल बैटरी लगाते हैं। वो करीब आधे पौने घंटे का काम है, लोकल एनेस्थीसिया में किया जाता है। कुछ पेशेंट में हृदय की धड़कन बहुत फास्ट हो जाती है, ऐसे पेशेंट में जैसे एंजियोग्राफी एंजियोप्लास्टी करते हैं खून की नली की जांच के लिए, वैसे ईपी स्टडी करते हैं, इलेक्ट्रोफिजियोलॉजी स्टडी। जांघों की जगह से नलियां डालते हैं हृदय तक और वहाँ से इलेक्ट्रिकल सिग्नल देख के पता करते हैं कि अनियमित धबकारा कहाँ से पैदा हो रहा है और उस वहाँ पे सेक देके उसकी परमानेंट ट्रीटमेंट करते हैं, उसे कहते हैं रेडियो फ्रिक्वेंसी एब्लेशन। तो ये परमानेंट क्योर है, कायमी इलाज हो जाता है, आधे पौने घंटे का काम है। पर ये कुछ पेशेंट में धबकारा बहुत अनियमित और बहुत अलग किस्म का रहता है, ऐसे पेशेंट में ये न्यू 3D मैपिंग सिस्टम ज़्यादा फ़ायदेमंद है, उससे ये ट्रीटमेंट करने में ज़्यादा सहायता मिलता है। खासकर वो पेशेंट जिनको पहले अटैक आ चुका है, हृदय की गति, हृदय की पंपिंग कम हो गई है, ऐसे पेशेंट में जब धड़कन अनियमित होती है तो ये सिस्टम बहुत अच्छा काम में आती है। इन पेशेंट्स को कुछ लोगों को स्पेशल पेसमेकर लगाते हैं जिसे कहते हैं डिफिब्रिलेटर या CRT, जिससे हृदय की धड़कन नियमित की जा सकती है, पेशेंट की जान बचाई जा सकती है और हृदय की पंपिंग इम्प्रूव कर सकती है। मैं भी यहाँ पे कार्डियक इलेक्ट्रोफिजियोलॉजिस्ट हूँ। आई मीन डॉक्टर अजय नायक ने ऑलरेडी आपको बहुत सारी चीज़ बता दी है जो हम यहाँ पे करते हैं। और सबसे इम्पोर्टेंट चीज़ ये है कि जो कार्डियक अरेस्ट वाली सिचुएशंस होती है जहाँ पे पेशेंट का लाइफ और डेथ का क्वेश्चन होता है, तो उस टाइप के पेशेंट्स में जो हार्ट बीट्स की इरेगुलरिटी की वजह से होता है, वहाँ पे स्पेशली ये इरेगुलरिटी होने का एग्जैक्ट रीज़न ढूंढते हैं और हार्ट में वो कहाँ पे हो रहा है उसका एग्जैक्ट लोकेशन। बिकॉज हार्ट में तो 4 चैम्बर होती है, 4 वाल्व होते हैं, तो ये इलेक्ट्रिकल प्रॉब्लम जिसकी वजह से कार्डियक अरेस्ट होता है वो हार्ट की कहीं कोने में से भी अराइज हो सकता है। तो एग्जैक्टली कौन से वाल्व या फिर कौन से कोने से अराइज हो रहा है उसको ये 3D मैपिंग सिस्टम टेक्नोलॉजी से आइडेंटिफाई करते हैं और एकदम प्रिसाइज टू द पॉइंट 1 सेंटीमीटर का जो मसल एब्नॉर्मलिटी है उसको एब्लेट करके हम वो उसको रोक सकते हैं। तो उस हिसाब से हम कार्डियक अरेस्ट होने से पेशेंट्स को बचा सकते हैं। ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ આપણે બધું સાંભળ્યું કે આ એન્જિયોપ્લાસ્ટીમાં મદદરૂપ થાય, ઘણી ટેકનોલોજી આમાં ઇન્કોર્પોરેટેડ છે, પણ જેમ તમે જોઈ શકો છો આ મશીનના અંદર સ્ક્રીન ઉપર જ તમે જુઓ કે જુદા જુદા પાર્ટ્સ મૂકેલા છે, એટલે એક જ સ્ક્રીનમાં આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી રહે। ખાસ કર વાલ્વના ઓપરેશન, જેમ કે ટાવર આપણે વાત કરી તો વાલ્વ બદલવાનું જ્યારે ઓપરેશન હોય તો અહીંયા ઘણા બધા લોકોની હાજરીની જરૂર હોય, એનેસ્થેટિસ્ટ હોય, અમે કાર્ડિયોલોજિસ્ટ હોઈએ, એના સિવાય કાર્ડિયક સર્જન પણ ઊભું રહે। તો આ કેથલેબમાં તમે જુઓ જગ્યા ઘણી છે, ઘણા લોકો આવી શકે, ઓપરેશન કરવું પડે કદાચ તો ઓપરેશન થિયેટર તરીકે આમાં વપરાઈ શકે। એના સિવાય આપણે CT સ્કેનની જરૂર હોય તો આ મશીનમાં આવી જાય, એની સાથે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે, એનેસ્થીઝિયા ટ્રોલી હોય, એ બધી વસ્તુઓ આમાં આવી શકે। એટલે એન્જિયોપ્લાસ્ટી સાથે આ ઇન્ટિગ્રેટેડ કેથલેબમાં ઘણી બધી ટેકનોલોજી સુસજ્જ થઈ શકે છે અને વાલ્વ રિપ્લેસમેન્ટ જે આપણે પરક્યુટેનિયસલી કે વગર વાડકાપથી કરી શકીએ એ બધી ટેકનોલોજી આ કેથલેબમાં બહુ ઇઝીલી થઈ શકે કમ્પેર્ડ ટુ આપણી જે જુદી કેથલેબ્સ છે જે જૂની છે એના કમ્પેરિઝનમાં। नमस्ते, मैं डॉक्टर मुकेश शर्मा, न्यूरोलॉजिस्ट, इंटरवेंशन न्यूरोलॉजिस्ट। तो हम लोग स्ट्रोक का इलाज करते हैं। कार्डियक डिजीज़ के बारे में अवेयरनेस काफ़ी है, लेकिन लकवे का मरीज यदि टाइमली आ जाए, जो यूजुअली ब्रेन में क्लॉट बनने की वजह से होता है, और उस क्लॉट को ओपन कर दिया जाए तो मरीज़ बिल्कुल ठीक हो सकता है। ये कैथलैब इसमें CT इनबिल्ट है, तो हाँ मरीज जैसे ही आएगा उसको डायरेक्ट कैथलैब में लिया जा सकता है, तो पेशेंट का CT और MRI कराने का टाइम बच सकता है, क्योंकि टाइम इज़ ब्रेन। जितना जल्दी लकवे के बाद में इलाज हो उतने ज़्यादा चांसेस है लकवे के ठीक होने के। यदि हमारे पास में मरीज 5-6 घंटे के भीतर पहुंच जाता है तो उसके लकवे से वापस ठीक होने की संभावना 70-80% है। 2 दिन पहले ही मैं एक मरीज को का इंटरव्यू बताना चाहूँगा। जो मरीज लेफ्ट साइड के लकवे के साथ में आया था 2 दिन पहले और उसकी एंजियोग्राफी करके उसका क्लोट निकाला गया और आज वो मरीज आपके साथ में चल रहा है। क्या नाम आपका? दलसुख भाई। क्या हुआ था दलसुख भाई आपको? स्ट्रोक का तो मेरे इसमें किस साइड का पैरालिसिस था? डाबी बाजू में। डाबी बाजू में बिल्कुल नहीं हिलता था? नहीं। क्या किया आपके साथ में? एंजियोग्राफी किया और उसके बाद में? अभी कंप्लीट है। बिल्कुल ठीक है। लेफ्ट साइड का हाथ बिल्कुल हिल रहा है, ऊपर करके बताओ।
पैर भी चल सकता हूँ खुद में अपने आप से। तो मरीज कितने घंटे में आ गए थे आपको पैरालिसिस? 3 घंटे में। 3 घंटे में आ गए। तो यदि मरीज 3 घंटे में पहुंच जाए तो इसी मरीज की तरह बिल्कुल ठीक हो सकता है और ये मशीन मरीजों को ठीक कर सकती है और आने वाले टाइम में हम बहुत सारे स्ट्रोक पेशेंट को इस तरह का रिजल्ट दे सकते हैं। थैंक यू।